અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત ચૂંટાયા છે ત્યારથી અમેરિકામાં કંઈક ને કંઈક નવા જૂની થઈ રહી છે। સૌથી પહેલાં તો ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા, જેટલા પણ ગેરકાયદેસર લોકો હતા એ પ્રમાણે। પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક નવું જ કરવા જઈ રહ્યા છે અને હવે બહાર આવ્યું છે કે હવે તમે અમેરિકાની સિટીઝનશીપ છે તેને પૈસાથી ખરીદી શકો છો। શું છે સમગ્ર વિગતો અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેમ આ યોજનાને બહાર પાડવામાં આવી તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકામાં એક તરફ અત્યારે હાલ માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે, એટલે કે જેટલા પણ ગેરકાયદેસર લોકો છે તે લોકોને ડિપોર્ટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ કાઢવામાં આવ્યું છે। આ કાર્ડ શું છે, આની અંદર કોને સિટીઝનશીપ મળશે, એટલું જ નહીં આ કાર્ડ કેટલા પૈસાનું છે। જો સૌથી પહેલા તો તે દરેક વિગતો વિશેની વાત કરવામાં આવે તો અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના દ્વારા વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે એક યોજના ઘડવામાં આવી છે। આ યોજના અંતર્ગત અમેરિકામાં $50 લાખ એટલે કે અંદાજિત 44 કરોડ રૂપિયામાં લોકોને ગોલ્ડ કાર્ડ આપીને અમેરિકાના નાગરિક બનાવવામાં આવશે। આ ગોલ્ડ કાર્ડ અમેરિકાના 35 વર્ષ જૂના ઇન્વેસ્ટર વિઝાનું સ્થાન લેશે। ખાસ વાત તો એ છે કે અમેરિકાના નાગરિકત્વ માટેની યોગ્યતા અમેરિકન સંસદ નક્કી કરશે, પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે ગોલ્ડ કાર્ડ માટે સંસદની મંજૂરીની જરૂરી નથી। ટ્રમ્પે આવેલ ઓફિસ ખાતે પત્રકારોને સંબોધતા એમ પણ જણાવ્યું હતું કે આ નવો વિઝાનો પ્રોગ્રામ હાઈ લેવલ પીપલ માટે અમેરિકી નાગરિકત્વ મેળવવા માટેનો નવો રૂટ બની શકે છે। એટલું જ નહીં, જ્યારથી તેમનો આ નિયમ સામે આવ્યો છે ત્યારથી જેટલા પણ રોકાણકારો છે તે રોકાણકારોમાં પણ એક નવી ઉત્સુકતા જોવા મળી છે। એટલે જેમની પાસે પૈસા હોય અને જે લોકો રોજગારીનું સર્જન કરી શકતા હશે તે લોકોને હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગોલ્ડ કાર્ડ આપવામાં આવશે। ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ યોજનાની વિગતો 2 અઠવાડિયામાં જાહેર થવાની છે અને ટ્રમ્પનું 10 લાખ ગોલ્ડ કાર્ડ વેચવાનું આયોજન છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે લગભગ 44 કરોડ રૂપિયા આપીને હવે અમેરિકાની જે સિટીઝનશીપ છે તે પણ મેળવી શકાશે, કારણ કે એક તરફ ભારતીય લોકો જેટલા પણ ગેરકાયદેસર છે તે લોકોની પાસેથી અત્યારે હાલ આ નાગરિકતાને છીનવવામાં આવી રહી છે અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે હાલ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં તે હવે પૈસાથી પોતાના દેશની નાગરિકતાને વેચવાના છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને લગભગ 10 લાખ આ ગોલ્ડ કાર્ડ છે તે વેચવાનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે અત્યારે હાલ આની જે વિગતો છે તે પણ હવે આગામી 2 અઠવાડિયામાં જાહેર થવાની છે, પરંતુ જે લોકોની પાસે પૈસા હશે અને જે લોકોને રોજગારી સર્જન કરી શકે તેવી તક હશે તેવા દરેક લોકો માટે થઈને આ ગોલ્ડ કાર્ડ છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવશે। એટલે હવે અમેરિકામાં કંઈક નવું થવા જઈ રહ્યું છે, કારણ કે પહેલી વખત એવું સામે આવ્યું છે કે પૈસા આપીને હવે તમે નાગરિકતા લઈ શકો અને ખાસ કરીને અમેરિકામાં જે નાગરિકતા મેળવવી ખૂબ જ અઘરી હોય છે તેને જ લઈને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અને ખાસ કરીને વિદેશી રોકાણકારો આવે એટલા માટે થઈને તેમના દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે અને આનું નામ ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યું છે, જેથી કરીને લગભગ 44 કરોડના આસપાસના પૈસા આપીને હવે તમે અમેરિકાની નાગરિકતા લઈ શકો છો। એટલે એક તરફ ભારતીયને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને બીજી જ બાજુ અત્યારે હાલ પૈસાથી નાગરિકતા પણ વેચવામાં આવી રહી છે તેવું પણ લાગી રહ્યું છે ક્યાંક। જો કે હવે અમેરિકામાં આગામી દિવસોમાં શું થાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય ઉપર શું તે ખરા ઉતરશે કે કેમ તે પણ જોવાનું રહેશે, કારણ કે પૈસાથી નાગરિકતા આપવી તે કોઈ સરળ વાત નથી। અત્યાર સુધી આપણે ઘણી જગ્યાએ જોતા આવ્યા છે, પરંતુ હવે અમેરિકામાં પૈસાથી નાગરિકતા આપવામાં આવશે તે ખૂબ મોટી વાત છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યાર સુધી અનેક એવા નવા જૂની કામ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જ્યારથી તે બીજી વખત ચૂંટાયા છે ત્યારથી તેમના દ્વારા અનેક એવી વાતો પણ કરવામાં આવી છે, પરંતુ જો વાત કરવામાં આવે કે અમેરિકામાં પહેલી વખત આવું થવા જઈ રહ્યું છે કે લગભગ 44 કરોડ રૂપિયા આપીને તમે અમેરિકાની નાગરિકતાને લઈ શકો છો। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।